ઓ નમો અરહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયર્યાણં, નમો વજ્રયાણં, નમો લોય ત્રિકાળ વર્તી સૌ સાહુણં. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમો ગણી, મંગલમ કુંકુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ. સર્વ મંગલ્ય માંગલ્યમ સર્વ કલ્યાણકારકમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતુ શાસનમ. સર્વજ્ઞ પરમાત્માની ઓમ ધ્વનિ, જે ઓમ ધ્વનિની અંદરમાં જગતના સર્વ પદાર્થો પોતપોતાના સ્વભાવની અંદરમાં નિમગ્ન છે. દરેક દ્રવ્ય પોતામાં રહેલા અનંતા ગુણ અને પર્યાયોના સમૂહના ચક્રને ચુંબે છે, અડે છે, સ્પર્શે છે, તો પણ પરસ્પર એકબીજાને અડતા નથી, સ્પર્શતા નથી. એવી છ દ્રવ્યની સ્વતંત્રતા, છ દ્રવ્યની પરિપૂર્ણતા ઓમ ધ્વનિની અંદરમાં નિરંતર ગર્જના કરી રહી છે. ગણધર આદિ આચાર્ય ભગવંતો પોતાના સ્વાનુભવથી એ ભાવોને આત્મસાત કરીને જે રીતે શુદ્ધાત્મામાં અતિન્દ્રિય આનંદની રેલમછેલ માણીને એવા અતિન્દ્રિય આનંદ સ્વભાવમાં જ્યારે ટકી ન શક્યા, રહી ન શક્યા, ત્યારે આ સૂત્રો રચવાનો ભાવ આવ્યો. શાસ્ત્રની અદ્ભુત રચનાઓ થઈ. એમાંનું આ ભરત ક્ષેત્રનું ભગવાન, ન્યાયોનો ન્યાયાધીશ, આગમોનો આગમ, એવું આ ગ્રંથાધિરાજ કે જેમાં ભાવો બ્રહ્માંડના ભર્યા છે. કોઈ દેવી શાસ્ત્ર છે, કોઈ આશ્ચર્યકારી શાસ્ત્ર એવું રચાઈ ગયું છે. આપણા સૌ કોઈના અહોભાગ્ય કે આવું અણમોલું શાસ્ત્ર પૂજ્ય ગુરુદેવ શ્રીના હાથની અંદરમાં એના કરકમલમાં જ્યારે આવ્યું, ત્યારે પ્રથમ ઉદ્ગાર પૂજ્ય ગુરુદેવ શ્રીનો સહજ એ નીકળી પડ્યો, અરે આ તો અશરીરી થવાનું શાસ્ત્ર છે. અંદરમાં પોતે સમયસાર સર્વોત્કૃષ્ટ ભગવાન અને બહિરંગની અંદરમાં આ સર્વોત્કૃષ્ટ અંતરંગના ભગવાનને બતાવનાર આ બહારમાં સમયસારજી શાસ્ત્ર, એ પણ કોઈ અણમોલું શાસ્ત્ર છે, જેના મૂલ્ય અંકાઈ ન શકે. રત્નોના અક્ષરો લખીએ તો પણ જેના મૂલ્ય અંકાઈ ન શકે એવી અદ્ભુત વાત કુનકુન આચાર્ય ભગવાને આ ગ્રંથાધિરાજ સમયસારજીની અંદરમાં ભરી દીધી છે. 1000 વર્ષ પછી અમૃતચંદ્ર આચાર્ય ભગવાનના હાથમાં આવતા એમણે જે આખી અમૃતમય ટીકાનો જે ધોધ વેવડાવ્યો છે, એ પણ આપણા સૌ કોઈના અહોભાગ્ય છે કે બે આચાર્ય ભગવાન વચ્ચે 1000 વર્ષનો સમયનો આંતરો, પણ ટીકાને વાંચતા જાય તો એમ લાગે કે બંને વચ્ચે ભાવોનો આંતરો નથી. કાળનો આંતરો ભલે 1000 વર્ષનો 12માં ગણવામાં આવતો હોય,
પણ કુનકુંદ આચાર્ય ભગવાન અને અમૃતચંદ્ર આચાર્ય ભગવાન વચ્ચે ભાવનો આંતરો નથી. એ જ ન્યાયે પૂજ્ય ગુરુદેવ શ્રી 1000 વર્ષ પછી થયા. તો એમને પણ આ બંને સમર્થ આચાર્ય ભગવંતોના કાળના અંતરાથી ભલે કહેવાતું હોય કે અમૃતચંદ્ર આચાર્ય ભગવાન કુનકુંદ આચાર્ય ભગવાન પછી 1 વર્ષે થયા અને અમૃતચંદ્ર આચાર્ય ભગવાન પછી 1000 વર્ષે પૂજ્ય ગુરુદેવ શ્રી આ ભરત ક્ષેત્રની અંદરમાં આગમન કર્યું. તો કાળનો આંતરો તો બધાનો 1000 વર્ષનો રહ્યો, પણ આ ત્રણેયનો ભાવોનો આંતરો તો એક ક્ષણનો પણ નથી. એવી અસ્ખલિત ધારા સ્વરૂપની અંદરમાં ડૂબી ડૂબીને આવતી સિદ્ધાંતોની અદ્ભુત વાત આ ગ્રંથાદિરાજની અંદરમાં ભરી દીધી છે. ખોલનારા પણ એવા ક્ષેત્રથી આવ્યા છે કે જ્યાં એને દિવસ રાત સમયસારજીનો જ સ્વાધ્યાય અને સમયસારજીની જ દિવ્ય દેશના સાંભળી છે. એ દિવ્ય દેશનાને સાંભળીને ભરત ક્ષેત્રમાં પધરામણી કરીને સમયસારનું ઉદ્ઘાટન કર્યું. સમયસારની અંદરમાં રહેલા ભાવોનું ઉદ્ઘાટન કર્યું અને આજે ઉદ્ઘાટિત થયેલા ભાવોનું 19મી વારમાં પૂજ્ય ગુરુદેવ શ્રીના મંગલમય પ્રવચન, જેની ત્રીજી મંગલમય ગાથા ચાલે છે. ત્રીજી ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ શ્રીનું સળંગ 13 નંબરનું મંગલમય પ્રવચન, સમયસાર સિદ્ધિ ભાગ 1, પેજ નંબર 131. આ ત્રીજી ગાથા એટલે સિદ્ધાંત શિરોમણી વાળી ગાથા છે. આચાર્ય ભગવાનને કોઈ એવી ધન્ય પડે અને કોઈ એવા ધન્ય ભાવે આ ત્રીજી ગાથાનું અવતરણ થયું છે કે જેમાં એક સાથે બધા સિદ્ધાંતો ભરી દીધા છે. જીનવાણીમાં છૂટક છૂટક બધા સિદ્ધાંતો તો જોવા મળે છે, પણ એક જ ગાથાની અંદરમાં એક સાથે બધા સિદ્ધાંતો મૂકી દીધા હોય એવી આ એક અણમોલી ત્રીજા નંબરની ગાથા છે. જેમાં વાત એમ ચાલે છે કે જગતના દરેક પદાર્થો અને દરેક પદાર્થની વાત કરતા કરતા હવે આપણી વાત ઉપર આવ્યા ગુરુદેવ. પણ આમાં તો વસ્તુપણે છે આત્મા. એ જ્ઞેયપણે ખરેખર તો રાગ અને પરવસ્તુ એ પણ જ્ઞેય છે. એ જ્ઞેયપણે એ વસ્તુ એટલે આત્મા થતો નથી. જ્ઞાન પોતાને જાણતા જાણવાના કાળે હર સમયે જ્ઞાનનો જાણવાનો કાળ છે, એટલે કે જાણવાનો સમય છે, એટલે કે જાણવાન રૂપે પરિણમન છે. કાળ એટલે ઓલો બહારનો પરદ્રવ્ય વાળો કાળ ઈ નહીં. કાળ એટલે જાણવાનું પરિણમન. તો હર સમયે જાણવાનું જે પરિણમન ચાલે છે એ જાણવાનું પરિણમન, એવું જે જ્ઞાનનું પરિણમન એ પોતાને જાણતા. રાગને વ્યવહારને જાણે છતાં તે રાગને એટલે રાગ રૂપે જ્ઞાન થયું નથી. એક વાત, એ રાગની પર્યાય છે માટે અહીં સ્વપર પ્રકાશક પર્યાય થઈ એમ નથી. એ પોતાના જ ગુણ પર્યાયનો ધર્મ તે વખતે સ્વપરને જાણવાનો
સ્વથી ઉત્પન્ન થયો છે એને એ સ્પર્શે છે. હવે અહીંયા સ્વ પર એક શબ્દ છે, જાણવાનો સ્વથી ઉત્પન્ન થયો છે એને એ સ્પર્શે છે. હવે પર શબ્દ એવો છે કે જે ઘણા અર્થમાં વપરાય છે. પોતાથી સર્વથા ભિન્ન વાળાને પણ પર કહેવાય. પોતામાં સાથે રહેલા જ્ઞાનની સાથે રહેલા બીજા ગુણો જે છે એને જ્ઞાનની અપેક્ષાએ પણ પર કહેવાય. અને જ્ઞાનમાં પોતાનું સ્વપર છે, એટલે કે જ્ઞાન જાણે ઉપરાંત જ્ઞાન પોતાને વેદે, ઈ સ્વપર. પર એટલે બીજું, બીજાનું નહીં. હવે બીજું શું જ્ઞાનનું ફંક્શન છે કે એ જ્ઞાન જાણવા રૂપે તો પરિણમે જ છે, એને તો સ્વ તરીકે લઈએ, અને એ જ જ્ઞાન પોતાને વેદતું અનુભવતું પરિણમે છે, ઈ પર છે. પણ ઈ પર તરીકે પર નથી, સ્વપર છે. એવો સ્વપરને જાણવાનો સ્વથી ઉત્પન્ન થયો છે એને એ સ્પર્શે છે. રાગની પર્યાય છે માટે અહીં સ્વપર પ્રકાશક પર્યાય થઈ એમ નથી. તો પછી પ્રભુ આપને એમાં શું કેવું છે કે અમે તો જ્ઞાનની પર્યાયને સ્વ સમજીએ છીએ ને રાગની પર્યાયને પર સમજીએ છીએ, અને હવે એમાં આપ એમ કહો છો કે પર છે માટે અહીંયા પરનું જ્ઞાન થાય છે એમ નહીં, પણ જ્ઞાનનો પોતાનો સપર પ્રકાશક સ્વભાવ છે એટલે જ્ઞાન થાય છે એવું અમે સમજીએ છીએ. બરાબર છે ને? કે ના. કેમ ના? તો કે એ સ્પર્શે કોને છે? જેને સ્પર્શે છે ને એને એ જાણે છે. સ્પર્શે છે તો જ્ઞાનની પર્યાય પોતાને, તો એ જ્ઞાનની પર્યાયને જાણે છે. હવે એ જ્ઞાનની પર્યાય ને જાણે છે એ એક વાત, અને હવે એ જ્ઞાનને કેવી રીતે જાણે છે એ બીજી વાત. જ્યારે રાગને નથી જાણતું એમ કેવું હોય ત્યારે એમ કે એ તો જ્ઞાનને જાણે છે, તો કે એ તો જાણવાની વાત થઈ. હવે એ જે જ્ઞાનને જાણે છે એ જ્ઞાનને કેવી રીતે જ્ઞાન જાણે છે કે સ્વપર તરીકે જાણે છે. એનું સ્વપર શું છે કે જેટલું પ્રગટ જ્ઞાન છે જાણવા રૂપે, અને એ જ્ઞાનની પ્રગટ દશામાં જેટલું જ્ઞાનનું સ્વસંવેદન છે વ્યક્ત, એ આખું સ્વ છે. અને એ જ જ્ઞાન હજી અપૂર્ણ દશામાં છે એવું જ્ઞાનનું જાણપણું એ જ્ઞાન માટે જ પર છે. પર એટલે આટલું હજી બાકી છે એવું જાણતું જ્ઞાન. અને એ જ સમયે જેટલું જ્ઞાન બાકી છે એટલું વેદન પણ અપ્રગટ છે. એમ જ્ઞાન વેદનને જાણે એ જ્ઞાનનું પરપ્રકાશકપણું છે. એવી જાણતી જ્ઞાનની પર્યાયને એ સ્પર્શે છે. એનું નામ સ્વપરને જાણવાનો સ્વથી ઉત્પન્ન થયો છે એને એ સ્પર્શે છે. નીચે કીધું ને, પણ ખરેખર તો રાગને એ સ્પર્શતો જ નથી.
આ છે સ્વપર પ્રકાશક. હવે જેમ પોતામાં બીજા અનંતા ગુણોને પર તરીકે જ્ઞાનમાં ઉભા રહીને કે તો પણ એ નિશ્ચય સ્વપર પ્રકાશકમાં જ જ્ઞાનીઓએ લીધું. અનુભૂતિમાં પણ જ્ઞાન જ્ઞાનને જાણે છે તે સ્વ અને બીજા ગુણોને જાણે છે તે પર. તો પર કેતા વ્યવહાર ન આવ્યો. એ આખું નિશ્ચય સ્વપર પ્રકાશક ઉતાર્યો ને કે પોતામાં રહેલા બીજા ગુણોને જાણે પર તરીકે કે પર એટલે બીજું, બીજાનું નહીં. હવે એ ન્યાયે જ્ઞાન ને જ્ઞાનનો આનંદ, જ્ઞાન ને જ્ઞાનનું સ્વસંવેદન, ઈ પર એટલે બીજું, બીજાનું નહીં. તો એ પણ આખું નિશ્ચય. ઓલા આખા દ્રવ્યની અપેક્ષાએ વાત કરી ત્યારે પણ એને સ્વપર પ્રકાશક નિશ્ચય લીધું. તો એ આખા દ્રવ્યનું નિશ્ચય છે. આ સ્વપર પ્રકાશકનું પોતાનું નિશ્ચય છે. આમાં સ્વપર કે છે તો ભાગલા નથી પડતા, બે પણું નથી આવતું. આખી એક અખંડ પર્યાય છે સ્વપર. એટલે ગુરુદેવે બહુ અદભુત વાત કરી દીધી, પણ ખરેખર તો રાગને સ્પર્શતો જ નહીં. તો રાગ ને જે જ્ઞાન સ્પર્શતું નથી એ સમય જ્ઞાન સ્પર્શે છે કોને? એ જ્ઞાન જ્ઞાનને સ્પર્શે છે. જે જ્ઞાન જ્ઞાનને સ્પર્શે છે એ જ્ઞાનનું પરિણમન કેવું હોય છે? સ્વપર પ્રકાશક. તો કે એ જે જ્ઞાન સ્વપર પ્રકાશક રૂપે પરિણમે છે એ જ્ઞાનમાં જ્ઞાનનું પોતાનું સ્વપર શું છે? કે હું સ્વ અને જગત પર, કે એ તો બધી વાત બહુ દૂર થઈ ગઈ. હવે એ ત્યાં તો સ્વપર ને વ્યવહારની કોટીમાં મૂકી દીધો. પોતાથી ભિન્ન વાળાને પર લીધો ને એટલે એને વ્યવહારમાં મૂકી દીધો કે એ સ્વપર પ્રકાશક તો વ્યવહાર છે. પછી અનુભૂતિમાં આવે ત્યારે એમ કે જ્ઞાન જ્ઞાનને જાણે છે ને જ્ઞાન સાથે રહેલા આનંદ આદિ અનંતા ગુણોને જાણે છે. એ જ્ઞાનનું સ્વપર પ્રકાશકપણું છે, પણ એ નિશ્ચય સ્વપર પ્રકાશક છે. કારણ કે એક જ પદાર્થ અને એક જ પદાર્થમાં રહેલા અનંતા ગુણો અને અનંતા ગુણોની અનંતી પર્યાય એને જ્યારે એક આખા પ્રમાણ દ્રવ્યથી જ્યારે કે ત્યારે એને નિશ્ચય સ્વપર પ્રકાશક કીધું. એમાં પણ બીજા ગુણો આવ્યા તો વ્યવહાર ન કીધો. હવે કેમ વ્યવહાર એમાં ન કીધો? કે એ આખું એક દ્રવ્યની અંદરમાં રહેલા અનંતા ગુણો છે ને, કોઈ બીજાના ગુણો નથી, પોતામાં જ છે. તો એ દ્રવ્યનું સ્વપર પ્રકાશકપણું છે, અનુભૂતિ વાળું. હવે આ પરિણમનનું સ્વપર પ્રકાશક નિશ્ચય, જ્ઞાનની પર્યાયનું પોતાનું સ્વપર પ્રકાશક નિશ્ચય વાળું, અભેદ વાળું, એને ઈ સ્પર્શે છે. તો કે જ્ઞાનમાં તો જ્ઞાન આવ્યું, ઈ સ્વ થઈ ગયું. હવે એમાં પર શું લેવું? એ તો બીજા ગુણો લેવા જ પડે ને પર તરીકે. ના, કે જ્ઞાનનું સ્વસંવેદન છે એ જ્ઞાનનું બીજું લક્ષણ છે, બીજાનું નહીં. અને એવું જે સ્વથી ઉત્પન્ન થયું છે જ્ઞાન,
એને એ સ્પર્શે છે. તો જેટલું પ્રગટ જ્ઞાન વર્તમાનમાં છે એમાં જેટલી વિતરાગતા, એમાં જેટલું સ્વસંવેદન છે, એ વર્તમાન વાળું જેટલું છે એ અત્યારે સ્વપ્રકાશક છે. અને હજી આ જ્ઞાન પૂર્ણ થવાનું બાકી છે, હજી આનંદ પૂર્ણ થવાનો બાકી છે, એવું એ જ સમયે જાણતું જ્ઞાન, એ જ્ઞાનનું પોતાનું ભવિષ્યનું પરપ્રકાશકપણું છે. કેમ કે જ્ઞાન ક્રમે ક્રમે પૂર્ણ થાય છે ને. જ્ઞાન ચારિત્રની જ્યારે વાત આવી ત્યારે હંમેશા એમ કે દર્શન એટલે શ્રદ્ધાન તો થઈ ગયું, હવે એ જ્ઞાન અને ચારિત્ર ક્રમે ક્રમે પૂર્ણ થાય છે. તો એ જ્ઞાનનું ક્રમે ક્રમે પરિપૂર્ણ થવું એટલે શું? અને એ સમય ચારિત્રનું પણ ક્રમે ક્રમે પૂર્ણ થવું એટલે શું? તો કે જ્ઞાન જ્ઞાનમાં પ્રતિષ્ઠિત થતા, જ્ઞાન જ્ઞાનમાં ઠરતું 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 કેવળ જ્ઞાનને પામે છે. તો એ જે ઠરવું જે છે એ શું છે? એ જ્ઞાનનો આનંદ છે કે જે આનંદમાં જ્ઞાન ઠર્યું છે. તો આટલું ઠર્યું છે, આટલું ઠરવાનું બાકી છે. બાકી વાળું પણ જ્ઞાનનું જ પરિણમન છે. એટલે એ જ્ઞાન પોતાને જાણી શકે તન્મય રહીને. કે આ મારી દશા પૂર્ણ ક્યારે થશે, એ ક્યારે થશે પૂર્ણ, એ સ્વાનુભૂતિમાં એને ખબર પડે કે આટલું થયું ને આટલું થવામાં હજી થોડોક સમય બાકી છે. પણ થશે આવી રીતે, ઠરતા ઠરતા જ્ઞાન જ્ઞાનમાં ઠરતા ઠરતા જ્ઞાન જ્ઞાને પ્રતિષ્ઠિતમ. એટલે એ જ્ઞાન ઠરતા ઠરતા વિજ્ઞાન ઘન થાય છે. એ આખું જ્ઞાનનું જાણવું વેદવું વાળું જે પરિણમન છે એને સ્વપર પ્રકાશક કહે છે. અને એવું જે વર્તમાન જ્ઞાનનું પરિણમન જે થયું છે એને સ્પર્શે છે. ગુરુદેવ કે પણ ખરેખર તો રાગને એ સ્પર્શતો જ નથી. ઉપર કે છે રાગની પર્યાય છે માટે અહીં સ્વપર પ્રકાશક પર્યાય થઈ એમ નથી. તો પછી રાગની પર્યાયના કાળે એને આનંદની દશા બતાવી છે. વાત કરે છે રાગની પર્યાયની, બતાવવું છે આનંદની પર્યાય. કે કેટલો આનંદ પ્રગટ થયો, કેટલું જ્ઞાન પકડાનું એટલે પ્રગટ થયું છે વ્યક્તપણે સ્વસંવેદન વાળું, કેટલું બાકી છે. એમાં રાગમાં ક્યાં આનંદની વાત આવી? કે રાગમાં આનંદ નહીં, જ્ઞાનમાં આનંદની વાત આવી. કારણ કે જેટલો રાગ છે ને જ્ઞાની થયા પછીનો, એ રાગ એની વિતરાગતાને પ્રસિદ્ધ કરતો હોય છે. બહુ સરસ ભાઈ, બરાબર. જ્ઞાનીને જે રાગ છે એ રાગ રાગને પ્રસિદ્ધ નથી કરતો. જ્ઞાનીનો રાગ જ્ઞાનીની વિતરાગતાને પ્રસિદ્ધ કરે છે. કે આ જીવને ઘણી વિતરાગતા વધી ગઈ છે એટલે રાગ ઘણો ઓછો છે એમ આવે ને. પછી કસાયોની ચોકડીઓની જે આખી ગણતરી આચાર્ય ભગવાનને બતાવી હે ને, પેલી ચોકડી, બીજી ચોકડી, ત્રીજી ચોકડી, એ બધું શું છે? વિતરાગતાને જ બતાવે છે ને. ચોથે પેલી ગઈ છે અનંતાનું બંધી વાળી,
હે ને? તો ત્યાં રાગ ઘણો છે હજી અને વિતરાગતા ઓછી છે. હવે અહીંયા વિતરાગતા વધી છે, રાગ ઘટ્યો છે. અહીંયા વધ્યું છે વિતરાગતા, અહીંયા સાવ ઓછો થઈ ગયો. અહીંયા પૂર્ણ થઈ ગયો છે, અહીંયા અભાવ થઈ ગયો છે. અણસમજણમાં એમ લીધું કે રાગ હોય ત્યારે પરની પ્રસિદ્ધિ થાય છે. જ્ઞાની કે ના, કોઈ એમ કે તો જ્ઞાની થઈ ગયા એ લોકોના રાગમાં વિતરાગતાની પ્રસિદ્ધિ થાય. બરાબર છે સાહેબ? જેને હજી જ્ઞાન પ્રગટ નથી થયું સ્વસંવેદન વાળું, એને શું લેવાનું? એને આજ લેવાનું. કેવી રીતે એને લેવાનું? કે ભયંકર રાગ, ભયંકર ક્રોધ જેટલો ચાલતો હોય સ્વરૂપના અભાનમાં, એ એમ બતાવે છે કે આ જીવને લેશ માત્ર પણ વિતરાગતા પ્રગટી નથી. બરાબર. તો એમ કે આ તો જ્ઞાનીઓની વાત કરો છો, પણ બાકી જે જ્ઞાની નથી થયો એને શું? એને આ જ લાગુ પડે. પણ કેવી રીતે લાગુ પડે? હે ને? કે સ્વરૂપનું લક્ષ્ય જ નથી, રુચિ જ નથી, સ્વરૂપ તરફ એને વલણ જ નથી, પોતાના શુદ્ધાત્માની વાત સાંભળવી એને ગમતી જ નથી, રૂચતી જ નથી. એટલે એનો અર્થ શું થયો? કે આને લેશ માત્ર પણ વિતરાગતા પ્રગટ નથી થઈ. એટલે આ પરિણામોનું જોર આટલું બધું છે. બહુ સરસ છે. આખી દ્રષ્ટિ ફરી જાય. હે ને? તો ઈ સમયે પણ ઈ ભૂમિકામાં પણ એની દ્રષ્ટિ વિતરાગ સ્વભાવ ઉપર જશે. ઓહો, અચ્છા, આ જે આ રીતનું વર્તન કરે છે ને, એનો અર્થ કે એને વિતરાગતા પ્રગટી નથી. એટલે હવે ઓલો અજ્ઞાની જોયા કરે, મિથ્યા દ્રષ્ટિ જોયા કરે, મૂઢ જોયા કરે ને, આખી દ્રષ્ટિકોણ ફરી જશે. અરે શું કરે? એ પણ એને વિતરાગતા જ પ્રગટ નથી થઈ, તો એ રાગ દ્વેષ આખો દી ન કરે, બિચારો કરે શું? તો રાગ તો કોઈનો પણ હોય, ચાહે અજ્ઞાન અવસ્થા વાળા જીવનો હોય કે ચાહે સમ્યક જ્ઞાન અવસ્થા વાળા જીવનો હોય, પણ રાગ વિતરાગતાને જ પ્રસિદ્ધ કરે. એક પ્રગટ નથી થઈ એમ પ્રસિદ્ધ કરે, એક પ્રગટ થઈ ગઈ છે પણ આટલી માત્રામાં જ પ્રગટ થઈ છે, તો આટલી માત્રામાં પ્રગટ થઈ છે તો અહીંયા હજી એમ બતાવે કે રાગ છે હજી ઘણો. તો એ બધી ભૂમિકામાં આ બધા ચક્રવર્તીઓ આદિ ફિટ થાય કે વિતરાગતા તો પ્રગટી છે પણ ઠાઠ માટે હજી ઘણો છે. પછી પાંચમા વાળાનો આવે એટલે અહીંયા દાળ દઈને આનો ગ્રાફ ઓછો થાય. છઠ્ઠે હોય તો આનો ગ્રાફ ઓછો થઈ જાય, આ પૂર્ણ થાય એટલે આનો અભાવ થઈ જાય. પણ દરેક પરિણામ રાગના બતાવે તમારી વિતરાગતાને જ. એ જો રાગ વિશે ખ્યાલ આવી જાય કે રાગ રાગ માટે નથી, રાગ મારી વિતરાગતાને બતાવવા માટે છે, પછી ખબર પડે કે જ્ઞાનીઓને રાગ છે, રાગનો રાગ નથી એટલે શું. બાપુ પછી એને રાગનો રાગ ન હોય ને, કારણ કે એને રાગના કાળે વિતરાગતા યાદ આવે છે, એટલે ફટાક દઈને પાછો પુરુષાર્થનો કડાકો બોલાવીને અંદરમાં ડોક્યું કરવાનો ઉદ્યમ કરે છે. એમાં કોઈ વાર સક્સેસ થઈ જાય છે ને કોઈ વાર પ્રયત્ન કરી જ લે છે, પણ એને ભણકારા તો હર સમય વિતરાગતાના વાયગા કરે છે. એટલે એને રાગ હોવા છતાં રાગનો રાગ નથી. આમ એમ કે રાગનો રાગ ન હોય એટલે કે રાગમાં સ્વામીપણું નથી. એમ આવે ને સામાન્ય વાત તો એમ આવી કે રાગનું સ્વામીપણું જ્ઞાનીને નથી, તો એનું સ્વામીપણું ક્યાં છે એ કયો? રાગના સ્વામી થતા નથી કે વાત સાચી છે, તો કોના સ્વામી થયા છે? તો ઈ તો જેનો સ્વામી થયો હોય
ઈ જ એને ઘૂંટાતું હોય ને. એટલે અહીંયા ગુરુદેવ કે છે ઈ સ્વપર પ્રકાશક પર્યાયનો અર્થ આ થાય બાપુ. અને એવી જે જ્ઞાનની સ્વપર પ્રકાશક પર્યાય છે, રાગની પર્યાય થઈ છે માટે એવી પર્યાય થઈ છે એમ છે જ ને. એ તો જ્ઞાનની પર્યાય પહેલું તો ગુરુદેવ એમ કીધું, જ્ઞાન પોતાને જાણતા જાણવાના કાળે, ત્યાં હોલ્ડ એટલે ત્યાં કોમા. જ્ઞાન પોતાને જાણતા જાણવાના કાળે રાગને, ન્યા કોમા નહીં. જ્ઞાન પોતાને જાણતા ત્યાં કોમા નહીં. જ્ઞાન પોતાને જાણતા જાણવાના કાળે કોમા. એટલે જાણવાના કાળે શું? પોતાને જાણે છે ઈ જાણવાનો કાળ. એટલે ઈ પછી અંદરમાં એનું હેમરિંગ થયા કરે કે જાણવાનો કાળ એટલે શું? પોતાને જાણે છે ઈ જાણવાનો કાળ, પોતાને જાણતે છે ઈ જાણવાનો કાળ. હવે પોતાને જયારે જાણતો હોય ઈ જે પોતાનો જાણવાનો કાળ છે, તો એમાં બે જાણતો હોય ને કે સ્થિર છું કે અસ્થિર છું. જાણવાના કાળે જયારે પોતાને જાણતો હોય તો બે જાણતો હશે ને કે અત્યારે સ્થિર છું કે અસ્થિર છું, લીન છું કે બહાર છું, અને કેટલો લીનતા પ્રગટ થઈ છે ને કેટલી હજી બાકી છે એમ જાણતો હશે ને. જાણવાના કાળે જયારે પોતાને જ જાણે છે તો પોતાનું તો અંતરંગ વિશ્વ એને બધું જ દેખાતું હોય ને, ખ્યાલ તો આવે ને કે આટલી વિતરાગતા પ્રગટ થઈ છે, હજી તો અંશે પ્રગટ થઈ છે, પછી વિશેષ થશે, પછી પ્રચુર થશે, હમણાં પૂર્ણ થઈ જશે. એમ જાણતો હશે ને, ઈ એનો જાણવાનો કાળ ને. ઈ એનો કેમ જાણવાનો કાળ? કે એમ કીધું ને, જ્ઞાન પોતાને જાણતા. હર સમયે હું જો આ જાણવાનું આ કાળ છે મારો ને આવી રીતે હું મને જાણી રહ્યો છું, તો એને સ્થિરતા અને અસ્થિરતા ખબર પડી જાય. પછી અસ્થિરતા ને રાગ નામથી જગતમાં પ્રચલિત છે એના ઉપર એનું વજન જ ન જાય. એ તો એની અસ્થિરતા જોવે ને સ્થિર થવાનો પ્રયત્ન કરે, અસ્થિરતા જોવે ને સ્થિર થવાનો પ્રયત્ન કરે. એટલે એમ રમતો 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 એ આમ ઢળીને કેવળ જ્ઞાન નો ભડાકો બોલાવે. જ્ઞાનમાં જો સ્થિરતા ને અસ્થિરતા ને જોશે તો રાગ યાદ જ નહીં આવે. પછી સમજી જાય કે જ્ઞાન ને બી એને જાહેરમાં શબ્દમાં બીજા શબ્દોમાં એને રાગ કે છે, બરાબર છે, એનું જે નામ આપ્યું, પણ મને ખબર છે ઓરિજિનલ શું છે રાગ. એ તો મારી અસ્થિરતાને બતાવે છે. અસ્થિરતાને બતાવે છે એનો અર્થ શું? કે મારી વિતરાગતાને બતાવે છે કે પ્રભુને આટલું પ્રગટ્યું છે, હવે પ્રભુને આટલું પ્રગટ્યું છે, પ્રભુને આટલું પ્રગટ્યું, હા હવે પ્રભુ પૂર્ણ થઈ ગયા. રાગ નું પછી કેમ જતો રહે છે કે મારું કામ જ આટલું હતું, મારું કઈ કામ તમને દુઃખ આપવાનું હતું જ નહીં, મારું કામ તો પ્રભુ તમને યાદ દેવડાવવાનું હતું. એ તમને યાદ આવી ગયું. હવે જયારે તમને પરિપૂર્ણ યાદ આવી ગયું, મારું શું કામ છે? મારું કામ તો પૂરું થઈ ગયું. એટલે એક શબ્દમાં આપણે જરાક શાંતિથી વિચાર કરીએ તો આપણો સ્વભાવ કેટલો બધો ઉજાગર થાય છે. હંમેશા સ્વપર શબ્દનો અર્થ જ બે જીવને એટલે બે જ પદાર્થોને સાથે રાખીને સમજ્યા છે. એક સ્વ એક પર, એનું નામ સ્વપર પ્રકાશ. એ થઈ ગયું, એ પણ ભણાવું ને, એ બી ભણ્યા ને, પણ કઈ હાથમાં આવ્યું કે ના? તો આ સ્વપર છે અખંડ. અને જે શ્લોક છે નાટક સમયસારનો, સ્વપર પ્રકાશક શક્તિ હમારી, હે ને, એમાં પણ સ્વ ડેશ પર નથી મૂકી, આખો એક શબ્દ છે, સ્વપર પ્રકાશક શક્તિ હમારી.
અખંડ સ્વરૂપ છે ને અખંડ કેવી રીતે છે એ સમજવાનું છે. હા, એટલે અખંડ શક્તિ કીધું ને, શક્તિ અમારી. અચ્છા, પછી એમાં શક્તિ આ અમારી એમ શબ્દ નથી વાંચ્યો. એટલે એક જ જ્ઞાન ગુણની પર્યાયમાં તાકાત છે સોપરની, એટલે બીજા ગુણોમાં સોપર પ્રકાશક પણ છે જ નહીં. એટલે શક્તિ એક જ શબ્દ મૂક્યો, સોપર પ્રકાશક શક્તિ અમારી. પણ આ તો સોપર છે. તો હવે જો પરનું વાચ્ય સમજાઈ જાય તો આનંદ દેખાયા કરે ને. કારણ કે પ્રકાશક છે ને, સોપર પ્રકાશક, તો પ્રકાશક નો અર્થ સ્વાનુભૂતિ ચકાસતેમાં આવ્યો. પ્રકાશ એટલે પ્રકાશ તો નથી, વેદે છે પોતાનું. પ્રકાશક તો છે જ જાણવાની અપેક્ષાએ, એમ સોપર બધાને જાણે તો જાણવાનું સોપર પ્રકાશક છે, પણ એનું ઓરિજિનલ સોપર પ્રકાશક શું છે તે જાણે ને વેદે. કારણ કે પ્રકાશક છે ને, તો પ્રકાશક નો અર્થ જ એટલે તો પ્રકાશ શક્તિ લીધી. પ્રકાશક માંથી પ્રકાશ શક્તિ કાઢી ને, અને પ્રકાશ શક્તિ નું વાચ્ય જ આચાર્ય ભગવાને શું બતાવ્યું? સ્વાનુભવમય, સ્વસંવેદનમય પ્રકાશ શક્તિ. તો પ્રકાશ શક્તિમાં સ્વસંવેદન ક્યાંથી આવી ગયું? પ્રકાશક એટલે પ્રકાશક, આમ બીજાને બધાને ઉજાગર કરે એનું નામ પ્રકાશ. ના ના, આંબળ બાપુ, એ પ્રકાશનો અર્થ જ સ્વસંવેદન થાય છે, અને જ્ઞાનનો પ્રકાશ છે. કારણ કે એમાં જાણવાથી વાત કરો તો જ્ઞાન જ લેવું પડે ને. સોપર બધાને જાણે છે, એ જ્ઞાનનો પ્રકાશ છે, તો જાણવું પણ આવ્યું. હવે એ જે સ્વપરને જાણતું જ્ઞાન છે, એ જ્ઞાન આનંદિત છે ને, એ એનું પ્રકાશક પણ છે. સ્વાનુભવમય એવો શબ્દ છે ને, સ્વસંવેદનમય પ્રકાશ શક્તિ, સ્પષ્ટ પ્રકાશમાન વિશદ. કેટલું બધું આગળ વિશેષણ મૂક્યું છે. આ પ્રકાશક છે અહીંયા, સોપર પ્રકાશક. તો પ્રકાશક એટલે શું? વેદનારો. જાણનારો તો ગામ આખાને ખબર પડી ગઈ છે ગુરુદેવના ઉપકારે, કે આપણે જાણનારા છીએ, પણ જાણનારના કાળે જ વેદનારો છું. જાણવાનો જે મારું જ્ઞાન જાણવા રૂપે પરિણમી રહ્યું છે, એને હું વેદનારો પણ છું. એનું નામ પ્રકાશક છે. એ ક્લિક નહોતું થતું. તો હવે જો જાણવું વેદવું એ એક જ અખંડ પર્યાય છે, તો નિશ્ચય થઈ ગયો ને, વ્યવહાર રહ્યો જ નહીં. જ્ઞાન આનંદ ગુણને જો વેચતો હોય તો સોપર પ્રકાશક કોઈ દી નિશ્ચય ન થાય, એને વ્યવહાર જ લેવો પડે. હારે બીજા ગુણની અપેક્ષાથી વાત આવી ને, ભલે પોતામાં છે, પણ જ્ઞાન માટે તો આનંદ ગુણ પર છે ને. પણ આમાં કેમ નથી વ્યવહાર ઉભો થતો? કેમ ભેદ નથી પડતો? કે એમાં બે પણ નથી ને, એની દ્વિરૂપતા છે. જે ગુરુદેવ ઘણા પ્રવચનોમાં સ્પષ્ટ શબ્દ પ્રયોગ કરે કે જ્ઞાનની સોપર પ્રકાશકની દ્વિરૂપતા છે. હવે એ ત્યાં જે દ્વિરૂપતા બતાવે છે, એ જાણવાની મુખ્યતાથી દ્વિરૂપતા બતાવે છે, કે પોતાને જાણે ને પરને જાણે, એમાં સમય ભેદ નથી. પહેલા સમય સ્વને જાણે, બીજા સમય પરને જાણે, તો ત્યાં એમ કીધું ત્યાં કાળ ભેદ નથી. એક જ સમય એ જ જ્ઞાનની પર્યાય સોપર પ્રકાશક છે, એની દ્વિરૂપતા છે. હવે એ દ્વિરૂપતા હમણાં જાણવાની ડિપોઝિટ રાખીએ, કારણ કે એ ઘૂંટાઈ ગઈ છે. હવે એ જ્ઞાનની પોતાની દ્વિરૂપતા શું છે? કે જ્ઞાન જાણે ને વેદે, એ જ્ઞાનની દ્વિરૂપતા છે.
જાણતું જ્ઞાન પોતાને વેદતું પરિણમે છે અને વેદતું જ્ઞાન પોતાને જાણતું પરિણમે છે. એટલે એકત્વ પૂર્વક યુગપદ જાણતો ને પરિણમતો જીવ નામનો પદાર્થ છું. આ જ્ઞાનની દ્વિરૂપતા છે, જાણવું ને વેદવું. ઓલામાં જાણવાની દ્વિરૂપતા બતાવી હતી, સ્વને જાણે ને પરને જાણે, એટલે એ ન્યાય દ્વિરૂપતા બતાવી. અને અહીંયા દ્વિરૂપતા કેવી કે અભેદ વાળી, જાણે વેદે જાણે વેદે જાણે વેદે, જાણે અને વેદે એમ નહીં, જાણે અને વેદે એમ નહીં, જાણે વેદે જાણે વેદે વેદે જાણે વેદે જાણે જાણે વેદે વેદે જાણે જાણે વેદે વેદે જાણે. કે આ શું કે દ્વિરૂપતા છે જ્ઞાન. કે આને શું કહેવાય કે સોપર પ્રકાશક. પ્રકાશકમાં શું આવ્યું કે વેદન આવ્યું. એટલે સ્વાનુભૂતિ આ ચકાસતે એટલે મૂક્યું ને, ચકાસતે મૂક્યું. અને એનો અર્થ શું કર્યો? પ્રકાશે છે. પ્રકાશે છે એના બે અર્થ થાય છે. જ્ઞાનથી વાત કરો તો લોકાલોકને પ્રકાશે છે, પણ લોકાલોકને પ્રકાશનારું જ્ઞાન પોતામાં દ્વિરૂપતાને ધારીને બેઠું છે. એનું શું? એ જ્ઞાન આનંદપૂર્વક પરિણમતું જ્ઞાન, નિરાકુરતા રૂપે પરિણમતું જ્ઞાન, સુખ રૂપે ને શાંતિ રૂપે પરિણમતું જ્ઞાન. એ તો બાપુ જ્ઞાનની દ્વિરૂપતા થઈ ને. જાણવું વેદે જાણે વેદે જાણે વેદે જાણે વેદે, જાણે અને વેદે નહીં. વેદે અને જાણે કે એમ નહીં, વેદે જાણે જાણે વેદે વેદે જાણે જાણે વેદે. આ શું છે કે આ જ્ઞાનની દ્વિરૂપતા છે. આને શું કહેવાય? જ્ઞાનનું સોપર પ્રકાશકપણું છે. એવી જ્ઞાન પર્યાયને સ્પર્શે છે. એટલે પછી તરત ગુરુદેવે ચોખ્ખું કરી દીધું કે પણ ખરેખર તો રાગને સ્પર્શતો જ ન. હવે ક્યાંક એમ કીધું હોય, ગુરુદેવ ઘણા પ્રવચનમાં નથી કહેતા, કોઈક જગ્યાએ એમ કીધું હોય કે આ વાત બીજા શાસ્ત્રમાં આમ કીધું કે એ જાણવા માટે છે. હવે એમ ક્યાંક કીધું હોય કે ભાઈ એ તો રાગને વેદે છે, પરને તો વેદતો જ નથી, એમ કોઈ જગ્યાએ કીધું હોય હે તો કે એ તો પરથી જુદું પાડવા માટે વાત કરી હતી. કોઈ એમ સમજતો હોય કે હું શરીરને વેદું છું ને કર્મના ઉદયને વેદું છું ને એને ભોગવું છું, તો એને ત્યાંથી ઉપાડીને કીધું ના ના, એને તો તું વેદતો જ નથી, ભોગવતો જ નથી, તું તો બહુ ભોગવે તો તારા રાગને ભોગવે છે. એ વાત કોઈ શાસ્ત્રમાં કોઈ જગ્યાએ કોઈ પ્રવચનમાં ગુરુદેવે પણ કીધી હોય તો ગુરુદેવ કે એ તો બહારથી ઉપાડીને અંદર લાવવા માટે કીધું. હવે અંદરમાં ખરેખર શું છે? ખરેખર એટલે ગુરુદેવ ખરેખર શબ્દ વાપર્યો કે ઓલું કીધેલું ને રાગને વેદે છે એ ખરેખર નહોતું. તમે તો ત્યારે પણ એમ બોલતા હતા કે પરને વેદતો જ નથી, ખરેખર તો રાગને વેદે છે. કે ત્યારે એ જે ખરેખર હતું ને એ કોમા વાળું. એ કારે બધી વાત તો ના આવે ને વાણીમાં. જ્ઞાનમાં બધું આવે, વાણીમાં ના આવે. ન્યાય કદાચ ક્યાંક જોરથી કીધું હોય કે ભાઈ શાકને તો અડતો જ નથી, સ્પર્શતો જ નથી, પણ બહુમાં બહુ તો એમ કે આ શાક બહુ સારું બન્યું છે એવા રાગને ખાય છે, એમ કે ગુરુદેવ ઘણા પ્રવચનમાં. અને કદાચ ન્યાય એમ પણ ક્યારેક શબ્દ પ્રયોગ ખરેખર તો એ રાગને અડે છે. કે હવે એ જે ખરેખર કીધું તું એનો ખરખરો કરી નાખો. હવે ઓરિજિનલ ખરેખર સાંભળો કે સાહેબ ઓલું ખરેખર એ ખરખરા માટે હતું. કેમ એમ કે તો તું બહાર ચોટી ગયો તો શાકને ખાઉં છું, શરીરને અડું છું ને મીઠાઈને ચાખું છું, તો તમે જ્ઞાતિ તો એમ કેવું પડે ને એને અડતો જ નથી, સ્પર્શતો જ નથી. એ સમય તને સીધું એમ કે નહીં નહીં તું તો તારા જ્ઞાનને સ્પર્શે છે, તો તું
તું ભાગી જાય. એટલે ત્યારે એમ તને સમજાયું કે બાપુ તું તારા રાગને વેદે છે, પણ દાળ ભાત શાક રોટલી ને તો કોઈ અડ્યું જ નથી, વેચતું જ નથી. એ તો બહુ તો એમાં ઠીક અઠીક એવા રાગ કે દ્વેષ ને વેદે છે, એમ બધું ઘણા પ્રવચનમાં કે. અને ત્યાં કદાચ ક્યાંક એમ પણ છે ખરેખર તો એમ, હવે ઈ ખરેખર ઓલા દ્રવ્યની સામે ખરેખર હતું. હવે આ ખરેખર સ્વભાવની સામે છે. હવે જયારે આ ખરેખર છે ને, આ વાસ્તવિક છે ને, ઓલો ખરખરો કરવાનો. કે આ ખરેખર કાયમ રહેશે. જ્ઞાન ને જ સ્પર્શે છે, એ કાયમ રહેશે. અને 3 કાળમાં તું રાગને સ્પર્શતો નથી. તો સાહેબ પછી આ રાગનું સ્ટેટસ શું છે? આટલા બધા રાગના પાના ભરી ભરીને, શાસ્ત્રો ભરી ભરીને રાગની વાત આવી, દ્વેષની વાત આવી, અને કામ ક્રોધ માન માયા લોભ બધી વાત આવી. પછી બધાને ડિવાઈડ કર્યા 2 માં, રાગ અને દ્વેષમાં. છે કે નહીં બધું? કે છે ને, પણ કઈ રીતે છે એ ખબર તને પ્રભુ? જો એ તો જ્ઞાનને સ્પર્શે છે, રાગને ખરેખર સ્પર્શતો જ નથી. સાહેબ રાગ થાય ત્યારે પણ કે રાગ થતો જ નથી. પછી ઓલો તો એનું જોર છોડે ને કે સાહેબ પણ રાગ તો થાય છે, કે રાગ તો થતો જ નથી. થાય તો સ્પર્શે ને. કેમ કે તો તે ઉભો કર્યો છે, એ તો કે વિભાવ છે, પછી કે એ તો નીકળી જાય છે. જે ઉભો કર્યો હોય, જે વિભાવ હોય, જે નીકળી જતો એને તું કેવી રીતે સ્પર્શે? અચ્છા, આ રાગ છે એ તો તે જ્ઞાનમાં એમ નક્કી કર્યું ને. આ રાગ છે એ તો જ્ઞાનમાં તે નક્કી કર્યું ને. એ તો એ સમય તું જ્ઞાનને અડ્યો ને, કે રાગને અડ્યો? તે કોઈ વિચાર કર્યો પ્રભુ? એમ તે ઉભો કર્યો ને, આ ટીવી જોવાનો રાગ, આ પરિવારનો રાગ, આ ધંધાનો રાગ, તો રાગે તને કીધું કે અમે રાગ છીએ? ના સાહેબ, મેં કીધું આ રાગ છે. તો તું કોણ? હું તો જ્ઞાનવાન. તો તારે જ્ઞાન ને તું અડ્યો ને, તો અડ્યો કોને એ સમય? અને તે તારા જ્ઞાનમાં કલ્પના ઉભી કરીને જો મને રાગ થયો, જો મને રાગ થયો, એ તો જ્ઞાનની પ્રસિદ્ધિ થઈ ને, રાગની ક્યાં થઈ? કે છે પણ રાગ થયો એમ મેં પ્રસિદ્ધ કર્યું. એમ ક્યાં તે પ્રસિદ્ધ કર્યું? તે તારા જ્ઞાનને પ્રસિદ્ધ કર્યું. શું રાગ થયો? કે રાગ થયો તો રાગ થયો ને, કે નાના જ્ઞાન થયું? રાગ ક્યાં થયો છે? તું સમજ જરા શાંતિથી, ધીરો થઈને. બાપુ તે જ્ઞાનને પ્રસિદ્ધ કર્યું ને. મને રાગ થયો, મને થયો. તો તું પ્રભુ કોણ? કે હું તો જ્ઞાયક. તો તારામાં શું હોય? કે જ્ઞાન. એનું શું હોય? કે જ્ઞાનની પર્યાય થાય. હા, હવે એમાં શું હોય? કે જાણવું હોય. એમાં ક્યાંય રાગ હોય કે ના? તો તું રાગને પડે અડે કેવી રીતે? સ્પર્શે કેવી રીતે? બહુ સરસ. અહીંયા કેમ બધે કીધું? પણ ખરેખર તો રાગને સ્પર્શતો જ નથી. બેસાડવું તો પડે ને સાહેબ. એ તો પૂર્ણ દશા વાળા હોય, એને રાગ થતો જ ન હોય, એટલે એ તો બરાબર છે. સાધક જીવો બધા રાગથી ભિન્ન પડી ગયા છે, તો એની વાત કરો તો હજી સમજાય કે ભાઈ રાગ ભિન્ન, જ્ઞાન ભિન્ન. એ લોકો તો કદાચ હજી ભિન્નપણે રાગને ખાલી જાણતા હોય એમ. પણ સાહેબ બાકીના લોકોનું શું? બાકીનાનું આમ જ છે. તે આજ દિવસ સુધી રાગને અડ્યો જ નથી. શું વાત કરો? ઉપર ગુરુદેવે કીધું ને, રાગને રાગ રૂપે જ્ઞાન થયું જ નથી.
ઉપરની લાઈનમાં એમ કીધું, સોપર પ્રકાશકની ઉપરની લાઈનમાં, રાગ રૂપે જ્ઞાન થયું જ નથી. તો પછી રાગનું અસ્તિત્વ છે કે નહીં? જો ભાઈ છે પણ ને નથી બી. એક વાત કરો, છે કે નથી? એક વાત નહીં થાય હમણાં બે જ કરવી પડે. પૂર્ણ થાય તો છે જ નહીં. તો એક વાત કરીશ. હવે અત્યારે છે નથી ની રમત શું છે કે નથી? એમ જેમને એવો પ્રશ્ન થાય ને કે એનો ફેસલો કરાવો ને કે આ છે કે એમ કયો, કે નથી એમ કયો. કે જો છે તો નહીં જ, એ તો વાત પાકી જ છે. હવે નથી એવો રાગ છે કેવી રીતે? જ્ઞાન જ છે એટલે રાગ નથી, તો કન્ફર્મ વાત છે. હવે નથી એવો જે રાગ એ છે કેવી રીતે કહું છું. જ્ઞાનમાં જયારે પ્રતિષ્ઠિતમ ન હોય ત્યારે એને રાગ નામથી કહેવાય છે. પણ ત્યારે ત્યાં તો જ્ઞાન જ છે. પણ એ જ્ઞાનમાં સ્થિર નથી થયું, એ બતાવે કોણ? તો એ જ્ઞાન એમ કે છે કે જો ભાઈ મારી આ સ્થિતિને અમે રાગ કહીએ છીએ, આ ઠરેલી સ્થિતિને અમે વિતરાગ કહીએ છીએ. એ અમે જ પ્રસિદ્ધ કરીએ. રાગ ક્યાં જાણે છે કે એને ખબર પડે કે રાગ શું છે? બધે કે રાગમાં ક્યાં જ્ઞાન છે? રાગને શું ખબર પડે હું રાગ છું? એ તો જ્ઞાનને ખબર હોય. તો એનો મતલબ હું 24 કલાક સાહેબ મારા જ્ઞાનને જ પ્રસિદ્ધ કરું છું કે 24 કલાક નહીં, અનંત, અનાદિથી અનંત કાળ. તો સાહેબ પછી બધા શાસ્ત્રનું શું સમજવું? કર્ણાનો યોગ, ચરણાનો યોગ નું બધું નીકળી જશે સાહેબ, તો બધું રહી જશે. તારું અજ્ઞાન ઉડી જશે. શાસ્ત્ર નહીં ઉડે, બધા શાસ્ત્ર રહી જશે. પણ એ શાસ્ત્રને જે તે સમજ ઊભી કરી છે ને અજ્ઞાનમાં, એ તારું અજ્ઞાન નીકળી જશે. તું ભૂમિકામાં આખો દી રાગને સાયપા કરે છે ને, ગ્રસ્ત ભૂમિકા છે તો આવો રાગ તો હોય ને, એમ આખો દી લીધા કરે છે ને. પણ એમ તો બોલ, ગ્રસ્ત ભૂમિકામાં હોય તો અત્યારે આવું જ્ઞાન હોય, ચોથે આવું તો આવું હોય, પાંચમે આવું ત્યારે આવું હોય, સાતમે આવું હોય, એમ બોલ ને. કેવળ થાય ત્યારે આવું હશે, એમ બોલ. રાગને શું કામ સાપે છે? તારે જે જ્ઞાનમાં આડોટવું છે એ જ્ઞાનને તો તું ક્યાંય સ્થાપના જ કરતો નથી. અને એ જ્ઞાન તને કેમ પ્રગટ થાય એની ભાવના ભાવ્યા કરે. પણ કેવી રીતે પ્રભુ તારું કામ થાય તું જરાક વિચાર તો કર. એટલે બધું ખરેખર તો રાગને સ્પર્શતો જ નથી. એમ નથી કીધું જ્ઞાની રાગને સ્પર્શતા નથી. અહીંયા અજ્ઞાની રાગને સ્પર્શતા નથી, એમ કે વસ્તુનું સ્વરૂપ જ એવું છે, રાગને સ્પર્શતા જ નથી. જ્ઞાની અજ્ઞાની મૂક્યું જ નથી. એટલે કોઈએ વાંચીને ભેદ ન પાડી નાખો એમ કે અચ્છા આ રાગને સ્પર્શતા નથી તો જ્ઞાનીઓની વાત છે. આપણું હું છે, તું જ્ઞાની જ છે ને, પણ આપણું હું એમ કામ ઘડે ઘડે પોતાને જુદો પાડે છે? હા, સિદ્ધના ટોળામાં ભળવું હોય તો કે ઈ તો સિદ્ધો ની વાત થઈ ને, આપણું હું કે પણ તું સિદ્ધ છે ને. પછી એમાં આપણું હું ઘડે ઘડે પૂછ્યા કરે છે. અને આમાં ક્યાંય ગુરુદેવે જ્ઞાની અજ્ઞાની શબ્દ મૂક્યો નથી, કીધો નથી. એમ સ્વરૂપની વાત કરી કે ખરેખર તો રાગને એ સ્પર્શતો જ નથી. તો હવે આ લાઈનનો વિચાર તો કરવો પડે ને કે કેવી રીતે સ્પર્શતો નથી. અચ્છા, જો રાગને નથી સ્પર્શતો તો એ સમય હું કોને સ્પર્શું છું? કે જ્ઞાનને. કે સાહેબ જો હું જ્ઞાનને સ્પર્શું તો જ્ઞાનમાં આકુળતા કેમ આવે છે? આ જીવને બીજો પ્રશ્ન થશે. થાય ને, ન થાય તો કરવો, જેથી જ્ઞાન ચોખ્ખું થઈ જાય. કે ભાઈ જો જ્ઞાન જ થતું હોય બધાને તો જ્ઞાન તો આનંદ વાળું છે ને આપણને તો આકુળતા આવે છે. આકુળતા તો રાગનું લક્ષણ છે કે ના સાંભળ, એ જ્ઞાનનું જ લક્ષણ છે.
એ કેવી રીતે કે જ્ઞાન જ્ઞાનમાં સ્થિર નથી બતાવતી સ્થિતિ છે. ગજબ. જ્ઞાનમાં ને જ્ઞાનમાં જ રમ્યા કરશે ભાઈ. તું રમ ને જ્ઞાનમાં અસ્થિરતા ને સ્થિરતા, સ્થિરતા ને અસ્થિરતા, એટલું જ ને. તો તું સ્પર્શે છે તો જ્ઞાન ને જ ને. ક્યાં રાગને સ્પર્શે છે કે લે સાહેબ? પછી તો આમ તો ક્યાંય રાગ રહ્યો જ નહીં. તો એ તો કેવું છે કે અમે શું કામ એમ કીધું ઉભો કરે છે? આ ઉભો કરે છે અમે ક્યાંથી કાઢ્યું હશે? કે દ્રવ્ય ગુણમાં છે નહીં, પરદ્રવ્ય કરાવતું નથી. એક સમયની પર્યાયમાં ઉભો કરે છે. ઉભો કરવું છે એટલે આમ થાય કે આમ જ થાય ને, બીજું શું થાય? હવે જેને તું ઉભો કરે એને તું સ્પર્શે કેવી રીતે? કારણ કે ઉભો કરનારો ઉભા જેમાં ઉભું કર્યું છે એમાં ઉભો રહીને ઓલાનો ઉભો કર્યો ને. ઉભો કરનારો જ્ઞાનમાં ઉભો રહીને રાગને ઉભો કર્યો ને, તો એને કેવી રીતે સ્પર્શે? એક જ જગ્યાએ ઉભો રહે ને બરાબર. એ આમાં ઘૂસી જાય. એ ખરેખર રાગને સ્પર્શતો જ નથી. કોની વાત છે? કે વસ્તુની વાત છે. પછી એમાં ડાપણ ના લાવો કે જ્ઞાનીની વાત છે. આપણને તો રાગ થાય જ છે ને. બાપુ તને જ્ઞાન જ થાય છે એમ હજી તારી ભાષા તો સુધારી નાખ. ભાષા તો આર્યની બોલ, અનાર્યની ભાષા શું કામ બોલે છે? જે આખો દી એમ કે મને રાગ થાય એ અનાર્ય છે. તો આર્યના કુળનો છે ને બાપુ. આર્યની ભાષા બોલ, સુરવીરતા વાળી ભાષા બોલ. ભાષામાં તો જોર લાવ, ભાવમાં તો હમણાં આવી જશે. તારા ભાષાના હજી ઠેકાણા નથી. પછી ન્યાય સિદ્ધાંત ના લગાડો. ભાષા તો આપણે બોલી શકતા નથી. આ બધોય ઊંધો હાલે. ભાષાના વરગાણા તો એના કાળે નીકળવાના હોય નીકળે. તું રહેવા દે, તારા માટે હજી વાર છે જરાક. પણ તારી ભાષા સુધાર પ્રભુ. ગુરુદેવના એક એક વચન કેટલા અદ્ભુત છે. જાણવાના કાળની વાત કરે ને, જ્ઞાન પોતાને જાણે. એ જાણવાનો કાળ. હવે એ જાણવાના કાળમાં જ એને ખબર પડે કે સ્થિર છું કે અસ્થિર છું, સ્થિર છું કે અસ્થિર છું. પૂરું થઈ ગયું. ખબર પડી અસ્થિર છું, પટાક દઈને સ્થિર થઈ જાય. અસ્થિર છું, સ્થિર થઈ જાય. સ્થિર થતો થતો વિજ્ઞાન ઘન થઈને કેવળ જ્ઞાન લઈને સાદી અનંત કાળ વિરાજ પતિ. એક જ સમયે જ્ઞાન આનંદ છે એટલું બી વિચારે ભાઈ તો એ આનંદ થઈ જાય. કેમ કે દ્વિરૂપતા છે જ્ઞાનની. એ જ્ઞાન આનંદ વાળી દ્વિરૂપતા, ઓલી જાણવા વાળી દ્વિરૂપતા. સ્વને જાણે પણ એ બધું જ્ઞાનમાં બેસાડવું પડે. એક જ ભણ્યા હોય એને જ હલાવ્યા કરે. પછી ગુરુદેવ નતા કહેતા કે પંતું થઈ ગયો હોય, કાંઈ નવું કાઢવું નહીં, કાંઈ નવું વિચારવું નહીં. જે સાંભળ્યું, જે ગુરુદેવ નું વાંચ્યું એ જે નારાયણ. કે ભાઈ સોપરમાં શું આપણે ને ઓલા. એ તો વ્યવહાર સોપર પ્રકાશક. પહેલી ચોપડીની વાત તો પતી ગયું ને. તો ભણીને આવ્યો ને કે હા હવે નિશ્ચય સોપર પ્રકાશક બતાવો. તો એ પાછું ઓલું જ્ઞાનીઓનું સાંભળેલું હોય ને, વાંચેલું હોય એ બોલવા માંડે. જ્ઞાન ને જાણે એ સોન, જ્ઞાન ને આરે આનંદ આવ્યો એ પર. એમ અંદરમાં સોપર પ્રકાશક એ નિશ્ચય. એ તો તે બેન નું કીધું ને વાતચીત. તારું બોલ, તારું બોલ. તારું સોપર પ્રકાશક તને કેવું ભાષ્યું? હા, વાંચેલું ઉધાર લીધેલું નહીં. એ બેન ને ભાઈશું. એ બેને એનો જવાબ આપ્યો કે મારા જ્ઞાનમાં મને સોપર નિશ્ચય પ્રકાશક આમ બેસે છે.
તને શું ભાઈ શું? એકને ભાષે એવું જ બધાને ભાષે એવું છે? સ્વરૂપ બધાને એક સરખું જ ભાષે એમ, પણ જ્ઞાનની તો દરેકની વિશેષતાઓ છે ને. તારા જ્ઞાનમાં હવે ગુરુદેવ આપણને ફટાક દઈને પૂછી લે, તારા જ્ઞાનમાં તારા હિસાબે સોપર પ્રકાશક બતાવો. અને માન લો આપણે બેન નું કઈ વાંચ્યું ન હોય, બીજા જ્ઞાનીઓના જવાબ ન વાંચે, તો આપણે શું જવાબ દેવો? એ ગુરુદેવે શીખવાડ્યું એટલો જવાબ દે ને. ગુરુદેવ ઈ તો મેં કીધું ઈ તું મને કે છે, તારું બોલ તારું. તે શું ખેડાણ કર્યું સોપર પ્રકાશકમાં ઈ કે. તારા હિસાબે તને નિશ્ચય સોપર પ્રકાશક શું લાગે છે? તને જ્ઞાનની દ્વિરૂપતા કેતા તું દ્વિરૂપતાનો શું અર્થ કાઢ્યો? સાહેબ જે આપે સમજાયું યસ ઇટ ઇઝ રાખ્યો છે કે પંતુ છે, તારી પાસે નથી કઈ, ચલાવે ને ખેડાણ કર. અમને કોઈ આપ્યું નતું, અમે ખેડાણ કરીને ગુરુદેવ કે કાઢ્યું છે. અને તું એમ સમજી લે કે મેં કાઢેલું તને મળી જાય ને તું એમાં તારું સમ્યક દર્શન થઈ જાય, બાપુ ભૂલમાં છે. માર્ગદર્શક છીએ, પણ માર્ગ ઉપર ચાલવું તો તારે પડશે. પહેલી વાર કોઈ નવા માર્ગમાં ગયા હોય ને તો ત્યારે તો જ્ઞાનીઓએ ચિંધ્યો હોય એ પ્રમાણે વયો જાય. આશંકા શંકા કાંઈ ન કરે તો પહોંચી જાય. પછી કારીગરી એની હોય, હવે અહીંયાથી તો આવ્યા આપણે આ બાજુથી બી જઈને જોઈએ, ઓલી બાજુથી જઈને જોઈએ, પછી એમાં અરે એક તો આ સૌથી સરળ તો અહીંયા જ છે લે, થાય ને. પહેલી વાર માર્ગના અજાણ્યા હોય તો જેમ કોઈ આપણને ચીંધ્યું હોય એમ આપણે આયેલા જાય. પછી તો ઈ ગોતવા માંડે, અહીંયા હોય અહીંયા એક આ સૌથી શોર્ટકટ અહીંયા બી છે જો, એટલે આ તો આપણને ખબર જ નહોતી. આપણે ખોટે આમ લાંબુ ભરીને આવ્યો છે. દ્વિરૂપતામાં બહુ લાંબુ ફરી આખા ગામમાં રાઉન્ડ મારે, અહીંયા ને અહીંયા દ્વિરૂપતા છે, નાના આનંદની દ્વિરૂપતા છે. એવો જે જાણવાનો પોતાનો પર્યાય એને હું સ્પર્શું છું, પણ ખરેખર તો રાગને સ્પર્શતો જ નહીં. કે બહારના કોઈ ગુણને તો સ્પર્શતો નથી, એ તો એક કોર રાખો. બધું આમ જાણે આખા ચૈતન્ય વિશ્વ લોકમાં વયા ગયા હોય, એ તો બધું એક કોર રાખો, એ તો બધું પતી ગયું. બહારના દ્રવ્ય ગુણની તો વાત નથી. હવે અહીંયા તો જે વાત કરવી છે એ તો આત્મામાં બંધ કથા વિસંવાદી બતાવી છે ને. હવે જે કથાને વિસંવાદી બતાવી છે એ કથાની વાતને એટલે કે એ કથાના ભાવને ખરેખર તો સ્પર્શતો નથી. આગળ વધ્યા પેલા આનું જરાક અનુસંધાન કરીને રાખીએ ને તો સહેલું પડે સમજવું. ઉપર પ્રભુ કયો છો કે ખરેખર તો રાગને એ સ્પર્શતો જ નથી, અને બંધ કથામાં તો તમે રાગને જ બતાવશો ને. વિખવાદીની વિસંવાદન વાળી બંધ કથામાં તો પ્રભુ રાગને બતાવશો ને કે જેને હું સ્પર્શતો જ નથી. તો એનો ભાવ તો અહીંયા ને અહીંયા મળી ગયો ને જવાબ તો. જો અહીંયા આપણે ઉભા રહી ગયા હોય શાંતિથી કે ખરેખર રાગને સ્પર્શતો નથી, તો વિસંવાદની વાત જ પૂરી થઈ ગઈ ને. પછી બંધ કથાની વાત જ ક્યાં છે? એટલે આ વાતને ગાંઠ મારીને રાખવી એમ કે આ વાત ગુરુદેવે આચાર્ય ભગવાનનું હૃદય ખોલી દીધું છે કે ખરેખર તો રાગને સ્પર્શતો નથી. હવે રાગની વાત પણ કરશે બંધ કથાની અંદરમાં, બરાબર, પણ આપણે પકડી શું રાખવું? ભલે એ કીધું પણ એને સ્પર્શતો નથી, ભલે એ કીધું પણ એને તો સ્પર્શતો જ નથી.
એને નથી સ્પર્શતો તો જ્ઞાન 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 જ્ઞાનનો ગુંજારો ચાલશે ને. બરાબર. હવે એ જે જ્ઞાનને હું સ્પર્શું છું, જે જ્ઞાનને હર સમયે હું સ્પર્શું છું, એ મારા સ્પર્શેલા જ્ઞાનનું સ્ટેટસ શું છે? નિમગ્નતા વાળું છે કે નિમગ્નતા વગરનું છે? બસ એટલી વાત છે. અંતર નિમગ્નતા જ્ઞાનની પર્યાયમાં જ્ઞાનમાંથી છૂટે તો આનંદ બંધ થાય. બીજા સમય પાછો નિમગ્ન થાવ એટલે આનંદનો ધોધ વહે. સાહેબ બંધમાં આમ લેવાનું છે કે રાગને બંધ લેવાનો પછી રાગના નિમિત્તે કર્મ બંધ થાય. બાપુ એ તો બધું એક કોર રહી ગયો. એને તો સ્પર્શતો જ નથી. એને તો સ્પર્શતો જ નથી, તો વાત જ જવા દે. એને તો એક કોર રાખો. અને બહારના કોઈ ગુણને તો સ્પર્શતો નથી, એ તો એક કોર રાખો. આ ગુરુદેવ છે. એમને ગુરુદેવ મહાન શબ્દ આવ્યો નથી. ગુરુ કહાન હે મહાન એમનો મફતમાં બોલાણા નથી શબ્દ ગુરુદેવ માટે. એની દ્રષ્ટિની મહાનતા છે, એની દ્રષ્ટિની અંદરમાં તીખાસ છે, એના દ્રષ્ટિમાં સ્વભાવ રહીમાં કરે છે. એટલી ગુરુ કહાન છે, એટલી ગુરુ મહાન છે. એક એક વાતને પીખી પીખીને આમ જ્ઞાનને તો આમ કેના અણી કાઢે છે. આપણા કેવળ જ્ઞાન લે છે ફાટ દઈને. પછી ગુરુદેવ કે લે છે શું? હવે તને શું કેવું? હોય અત્યારે તને કહીશ તો આકરું લાગશે. તું શાસ્ત્ર લઈને દોડીને આવીશ. પંચમ કાળ છે, સર્વજ્ઞનો વીર છે, અત્યારે કોઈને કેવળ થાય નહીં. કે આ સર્વજ્ઞ પણ અહીંયા હાજર હાજર બેઠો છે ને, એના પાદ પંકજમાં થાય ને કે ઓલાના પાદ પંકજમાં થતા છે. પણ બાપુ હવે જગત ને આકરું પડે એટલે અમુક વાત રાખી છે. પછી બધા એમ કે કેવળ જ્ઞાન ને ઉભું રાખ્યું છે. ઉભું રાખ્યું છે એટલે કે ઉભું છે એ મને ખબર છે. કેટલી બધી માર્મિક વાતો ગંભીરતાથી સરળતાથી કહી દીધી, જેમાં જગતને બીજા વિકલ્પો પણ ઉત્પન્ન ન થાય અને બીજા જીવોને આગમથી કઈક વિરુદ્ધ વાત કરે છે એના ભણકારા પણ ના આવે, અને છતાં પોતાના સર્વજ્ઞપણાની વાત, પોતાના કેવળ જ્ઞાનની વાત કરી દીધી કે આ તો શ્રુત જ્ઞાનમાં હો. આગળ આવ્યું હતું ને, તો કેવળ ને તો શી વાત કરવી. શ્રુત જ્ઞાન બધું જાણી લેવો. સાહેબ શુદ્ધ જ્ઞાન કેવળ જ્ઞાન ને જાણી લે તો કેવળ જ થઈ ગયું ને, પછી શ્રુત ક્યાં રહ્યું? જે શ્રુત જ્ઞાન કેવળ જ્ઞાન ને જાણી લે એ શ્રુત જ્ઞાન જ કેવળ જ્ઞાન થઈ ગયું ને. પણ ગુરુદેવ કે અમને ખબર છે જગત ને નહીં પચે, એ શાસ્ત્રોના આધાર લઈને આવશે ને અમે સ્વભાવના આધારે હાલીએ છીએ. તું તો શાસ્ત્રના શબ્દે હાલે જ ને, અમે તો સ્વભાવના સહારે હાલીએ. બાપુ અમારું કેવળ જ્ઞાન પરને આધીન નથી, સ્વાધીન છે એમ કીધું ને આગળ. નિરાવલંબી તત્વ છું પ્રભુ. અને આમે એમ કે ને પૂર્ણનું પરિણમન પૂર્ણના પ્રત્યક્ષતામાં થાય. સામાન્ય જયારે સંબંધથી વાત કરે તેમ કે સર્વજ્ઞ ભગવાન હે ને કેવળ જ્ઞાની પરમાત્મા જ્યાં બિરાજમાન હોય તો એના પાદ પંકજમાં કેવળ જ્ઞાન પ્રગટ થાય. એટલે એમ કે કેવળ જ્ઞાન ઈ જ્ઞાનની પૂર્ણ દશા, અને સામેવાળાનું કેવળ જ્ઞાન વર્તમાનમાં પ્રગટ છે એની ઈ પૂર્ણ દશા. તો એની ઈ પૂર્ણ દશા નિમિત્ત બને આની પૂર્ણ દશામાં. બરાબર? પણ એ તો બે થઈ ગયા ને અંદર બાર વાળા. સાહેબ અમારા ઘરમાં જ એક પૂર્ણ છે, એના પાદ પંકજમાં બેસું તો જ મારું પૂર્ણતા પ્રગટ થાય ને, પરાધીનતા તો નહીં.
ન ક્ષેત્રની પરાધીનતા, ન કાળની પરાધીનતા, કે આ ચોથો કાળ છે ને પાંચમો કાળ છે ને અમારા પુરુષાર્થને કચાશ હોય ને અમે ન લઈ શકીએ એ વાત અમને મંજૂર છે, પણ અમને કોઈના ક્ષેત્રમાં જઈને, કોઈના સંઘમાં રહીને, કોઈની સાથે રહીને અમને કેવળ જ્ઞાન થાય એ બાપુ એ વાત અમને મંજૂર નથી. એ અમારું કેવળ જ્ઞાન તો અમારા પરિપૂર્ણ સ્વભાવને આશ્રય થાય, એના પાદ પંકજ થાય, અમે બે પૂર્ણ તો થઈ ગયું ને બાપુ. તમે આમ અંદર બહાર કયો છો, અમે અંદર માં અંદર બહાર કહીએ છીએ. બહાર એટલે પર્યાય પ્રગટ થાય તો બહાર છે, દ્રવ્ય અંદર છે, તો અંદર બહાર થઈ ગયો ને. ઈ કે છે જ્ઞાનની તીક્ષ્ણતા હોય ને ત્યારે આ વાત અંદરમાં ઉતરે. ખબર હોય તો વિચાર કરશે ને. હા, કે ખબર હોય તો કે ભાઈ ભલે જીનાગમની શૈલીમાં એ વાત આવી છે, મંજૂર છે, થોડી તો વ્યવહારની વાતો છે. હવે જો ઈ કેવળ જ્ઞાની પરમાત્માના સમોસણમાં ખરેખર કેવળ જ્ઞાન થતું હોય તો જીવ માત્ર ન થવું જોઈએ. ત્યાં જ થતું હોય તો પછી એમ કે અનંતવાર કેવડીના સમોસણમાં ગયો કોરો પાછો આવ્યો, એમ આવ્યું ને સાહેબ. બે વચનોનું વાચ્ય હું ઓલું તો નિમિત્ત નું જ્ઞાન કરાયું, કે તારું કેવળ જ્ઞાન થયું ત્યારે ત્યાં નિમિત્ત તરીકે કોણ હાજર હતું એનું જ્ઞાન કરે, એનાથી નથી થયું. ઓકે, તો પછી સાહેબ એનાથી થયું નહીં તો અહીંયા સુધી હું દોડ્યો આવ્યો? અમે તને પેલા જ ના પાડી, ક્યાંય જામાં તારામાં રે, ક્યાંય જામાં તારામાં રે. તારામાં રહીશ તો તને સમ્યક બી થશે, તારામાં રહીશ તો પંચમ પણ આવશે, તારામાં રહીશ તો હાથમું આવશે, તારામાં રહીશ તો શ્રેણી માંડે, તારામાં રહીશ તો કેવળ થાય, તારામાં રહીશ તો સિદ્ધપણું પ્રગટ થાય. અમે પહેલેથી ગુરુદેવ કેતા આવ્યા તારામાં રે. તો તને સમજાણો નહીં કે તારા પાદ પંકજે તારા પૂર્ણ સ્વભાવના પરિણમનના એની અંદરમાં તારું કેવળ જ્ઞાન થાય. એટલે તારું કેવળ જ્ઞાન થાય ત્યારે ત્યાં નિમિત્ત તરીકે કોણ હાજર હોય? મારો દ્રવ્ય પરિપૂર્ણ પહેલેથી ભરેલું છે ને, એ હાજર છે ને સદાય. હજી સિદ્ધ દશામાં કયા કેવડીઓને ગોતવા જશું? તારું દ્રવ્ય સ્વભાવ છે ને બાપુ તારી પાસે સદાય વિદ્યમાન, એના પાદ પંકજ દે. પછી પેલા દ્રવ્ય પર્યાયના ભેદ મટી ગયા હોય ને, એટલે હવે મારું તારું પછી મટી ગયું હોય. એ બધું પેલા નીચલી ભૂમિકામાં બાપ દીકરાની જે રમત હતી બધી રમાઈ ગઈ. હું તમારો દીકરો છું એમ, હું મારા પગ બળે જ ખડો થાય કે થઈ ગયો ને, હવે કઈ તને પ્રોબ્લેમ નથી કે ના ના હવે બાપુ હું પૂરણ ને તમે પૂરણ. હવે પછી ઉપલી દશામાંથી કઈ રહ્યું નહીં, દ્રવ્ય પર્યાયના રામાયણ ભેદોર્યા નહીં. એ કે હું મારા ઘરમાં જ રહું ને હું કામ બહાર જાઉં? આ બેટા મારા બાપા એના પાદ પંકજે રહું તો બધું થાય. એ કેવડી કે નહીં, એ કેવળ જ્ઞાન સ્વરૂપી કેવડી હું, ઈ કેવડી નહીં, ઈ કેવળ જ્ઞાન સ્વરૂપી ને. એમાં તો આવા અનંતા કેવડીઓ પ્રગટે, ઈ કેવડી નહીં. કેવડી તો પ્રગટે એ કેવડી હોય ને, હોય એ કેવડી ના હોય, હોય તો કેવળ જ્ઞાન સ્વરૂપી હોય. દીકરા બધા ગરીબ માંથી પૈસાદાર થાય, હા તો સ્વભાવથી જ એમ સ્વરૂપનું બહુમાન પણ આવે, સ્વભાવની કુમારી પણ રહે, પરિણમનની અંદરમાં સમ્યક દર્શનથી માંડીને કેવળ જ્ઞાનની જાત્રા પણ થાય. આ જાત્રા છે. અને બહાર ફરવા જાય ને તો એ યાત્રા છે. એટલે જો જગત એની ઇમેજ જ એવી બનાવી નાખી કે યાત્રામાં નીકળો ને એટલે તકલીફ તો પડે જ.
પહેલેથી જ આનો માઇન્ડ છે ને સેટ કરાવી દીધો હોય. યાત્રામાં જાય ને બધું હાચવવું પડે. તમારી જેવી ફેસિલિટી ઘર જેવી મળે નહીં, એ તો તકલીફ તો થાય. એટલે એનો મતલબ શું, યાત્રા તકલીફદાયક તો છે. કે એને યાત્રા કહેવાય. કે તો જાત્રા શું હોય કે જાણનારો હું છું એમ ત્રાટકે, એ જાત્રા છે. જાત્રા એનું નામ છે કે જેમાં કોઈની પરાધીનતા નહીં. જે પર્યાયમાં ત્રાટકે કે હું જાણનારો, એ એની જાત્રા છે. જાત્રાની શરૂઆત ક્યાંથી થઈ કે સમ્યક દર્શનથી થઈ. ક્યાં પૂરી થશે કે શિખરજીમાં. કે એટલે શું કે કેવળ જ્ઞાન. ટોચ ઉપર બેસશું એમ. અમારી જાત્રાનો પ્રકાર જુદો છે. અમારો સંઘ અમારી સાથે બધો જ હારે જ હોય. અનંત ગુણોનો સંઘ અમારી હારે જ હોય. પણ ત્રાટક તો એક જ હોય, બાકી બધા શાંત ભાવે હાલતા હોય. એટલે યાત્રાનો અર્થ જ થાય એવો છે કે યા નામ યાતના ને ત્રા નામ ત્રાસ. જેમાં યાતના ને ત્રાસ હોય ને એ યાત્રા છે. આપણે કેમ શિખરજીની યાત્રા કરવા નીકળે કે બાપુ યાત્રા કરવાની રહેવા દે, જાત્રા કરો. એ એક જ વાત છે, યાત્રા કે જાત્રા. એક નથી, બે છે. બેમાં જમીન આસમાન છે. ઓલા કોઈ કેમ કે પહોંચેલા હોય કે અમે તો એસી ની ટિકિટ બુક કરાવી છે, ઓલા કે અમે નોર્મલમાં લીધી. પછી ઓલા ન્યા જઈ કે ના એસી વાળાને બધી ફેસિલિટી આપી, આપણને ગમે એ રૂમમાં નાખી દીધા. એ પહેલા જ તમને કીધેલું યાત્રામાં કાંઈ બધું કષ્ટ તો પડે જ. એટલે તમે પહેલેથી જ અમારા માઇન્ડમાં ભરાવી દો છો ને કે યાત્રા કષ્ટદાયક છે. જ્યાં જેમ મળે એમ રહી લેવાનું, જેમ મળે રૂમમાં 5 નાખે 5 ને હોઈ જવાનું, નાસ્તા ઘટ્યા હોય તો જેમ છે એમ બધા એડજસ્ટ કરી લેવાનું. ત્રાસદાયક જ છે એમ કહો છો ને. અમારે તો ખખડ જ બસ આપી, ઓલા લોકોને તો સુપર ડુપર બસ આપી. બાપુ યાત્રા છે, ધ્યાન રાખજે. જાત્રા કરવી હોય તો કે જાત્રા તારે કોઈની જરૂર નહીં, ટિકિટ રિઝર્વેશનની બુકિંગની કોઈની જરૂર નહીં. પણ આપણે સંઘારે કરવી તો સંઘારે કરીએ. આપણે આપણો સંઘાડો મોટો છે, અનંતનો છે. તારી યાત્રામાં કેટલા જણા આવે? 200 જણા, 500 જણા, ચાલ 1000 જણા. એનાથી વધારે તો આમે કોઈ લઈ ન જાય, થાકી જાય. અમારી પાસે તો અનંત સંઘ, કોઈનો ડિસ્ટર્બન્સ નહીં, કોઈની કમ્પ્લેન્ટ નહીં, બધાય આનંદમાં. અને સંઘનો જે નાયક છે એ ત્રાટકતો હોય, જાણનારો છે, ત્રાટકે એટલે પાઠ દઈને. પહેલી યાત્રાનો શુભારંભ થઈ ગયો. કે ક્યાંથી એમ કે ને ગુરુદેવ એમ જયારે પહેલી યાત્રા શરૂ કરી તીર્થ વંદનાની, તો આ મુંબઈથી શરૂ કરી, પણ પહેલા ગજપંથા ગયા ને, સિદ્ધ ક્ષેત્રથી ચાલુ કરી. ગુરુદેવ કે આ તારું સિદ્ધ ક્ષેત્ર છે, એટલે હું સિદ્ધ છું, ત્યાંથી ચાલુ કરી. તો પહેલું ચરણ ચાલુ, ત્યાંથી ચાલુ કરી શિખરજી ઉઠી ગયા. એ શિખરજી કહ્યું કે બહાર વાળું નહીં બાપુ, અંદર વાળું, કેવળ જ્ઞાન શિખર છે. ભગવાન એક સ્વરૂપે છે, એને રાગનો સંબંધ, બંધ કથા. કથા એટલે બંધ ભાવ.
કથા એટલે ભાવ. કથા એટલે કથા નહીં કે નહીં, ભાવ. કે કયો ભાવ? કે બંધ ભાવ. અચ્છા અચ્છા, બંધ ભાવ એટલે ભાવ બંધ. ના, બંધ ભાવ નહીં, ભાવ બંધ નહીં, બંધ ભાવ. એમાં શું કેવું છે કે શું આગળ? આમાં એમ કેવું છે કે દરેક પદાર્થ વિરુદ્ધ સ્વભાવ કે અવિરુદ્ધ સ્વભાવ એ પણ એ રહીને ભિન્ન ટકી રહ્યા છે. કોઈ કોઈને કારણે કાંઈ છે નહીં, એ રીતે જગત ટકી રહ્યું છે. એટલે થોડોક આમાં એ વિચાર એવો માંગે કે સમજો અત્યારે આપણે એમ લઈએ કે રાગ છે ને એ અવિરુદ્ધ છે, વિરુદ્ધ છે, અને જ્ઞાન દર્શન આદિ આપણા અવિરુદ્ધ સ્વભાવ છે. હવે અહીંયા તો એમ કીધું આ સિદ્ધાંત છે, સિદ્ધાંત છે ને એટલે વિરુદ્ધ અને અવિરુદ્ધ, અને પાછું બેયમાં સ્વભાવ શબ્દ મૂકો હે ને, અને એનાથી પાછું જગત ટકી રહ્યું છે. હવે રાગ નીકળી જાય પછી અવિરુદ્ધમાં શું લેવું? પછી ત્યાં સિદ્ધાંત ન રહ્યો ને. ત્યારે ભલે વિરુદ્ધમાં રાગને સિદ્ધ કરે, પણ એનું વાચ્ય ઊંડું હોવું જોઈએ. એમ કે જેના જેની પર્યાયમાંથી રાગ નીકળી ગયો સાહેબ, હવે એનો તો વિરુદ્ધ ધર્મ જ મટી ગયો ને. અને આ તો બે સ્વભાવ અનાદિ અનંત છે, વિરુદ્ધ અને અવિરુદ્ધ. કારણ કે બે માં સ્વભાવ મૂક્યો તો રાગ તો કઈ સ્વભાવ છે નહીં. એ પણ રહીને ભિન્ન ટકી રહ્યા છે, કોઈ કોઈને કારણે કાંઈ છે નહીં, એ રીતે જગત ટકી રહ્યું છે. પણ આય પાછું એ બતાવીને એમાંથી જુદું પાડવું છે. પરથી તો જુદો પાડ્યો આત્માને, પણ એના પર્યાયમાં જે ધર્મ છે એને પણ જુદો પાડવો છે. હવે ત્યાં ધર્મ શબ્દ વાપરો, ઉપર સ્વભાવ શબ્દ વાપરો છે. વિરુદ્ધ સ્વભાવ કે અવિરુદ્ધ સ્વભાવ? આમ એક કોર એમ કહ્યું કે પોતાના ગુણ પર્યાયને ચુંબે છે, વિકારને પણ એ ચુંબે છે, પરને નહીં. સાહેબ ઉપર તો હજી હમણાં કહીને ગયા કે ખરેખર તો રાગને સ્પર્શતો જ નથી. પાછું પ્રભુ આપ નીચે કહો છો કે વિકારને પણ એ ચુંબે છે, પરને નહીં. એ એટલે કહીએ છીએ કે અહીંયા પરને ચુંબતો નથી, સ્પર્શતો નથી, ત્યારે એટલું કહીએ કે રાગને ચુંબે છે. બરાબર. પણ હવે અહીંયા તો એકત્વ નિશ્ચય ગત સિદ્ધ કરવું છે ને. મૂળ ગાથામાં તો એમ છે ને, એકત્વ નિશ્ચય ગત સમય સર્વત્ર સુંદર લોકમાં. એટલે આગળ જઈને આ વિરુદ્ધ અવિરુદ્ધની જે ઓરિજિનલ પરિભાષા છે એ આગળ આવશે, કે જે એનો સ્વભાવ છે અને જે જગતમાં કાયમ છે. એટલે અત્યારે કદાચ
વિરુદ્ધમાં એકવાર રાગને મૂકે સમજાવવા માટે, પણ આપણે વિચાર કરવો પડે કે સાહેબ રાગ નીકળી ગયા પછી તો વિરુદ્ધ ધર્મ જ નીકળી ગયો. પછી શું વિરુદ્ધ અવિરુદ્ધમાં શું લેશું? એ આગળ આમ હે કે જેનાથી આખું જગત ટકી રહ્યું છે, કોઈ કોઈને કારણે કાંઈ છે નહીં. એ વાત આમાં ગુરુદેવ હજી પણ આગળ બહુ સરસ રીતે સ્પષ્ટ કરે છે. એટલે આપણે જ્ઞાનને વિશાળ રાખવું, મધ્યસ્થ રાખવું. હા, કે ભાઈ વિરુદ્ધમાં રાગ લઈ લો, અવિરુદ્ધમાં વિતરાગતા લઈ લો, એમ નહીં. બે સ્વભાવ છે. અને ઓલા તો રાગ વિતરાગતા છે એ તો પર્યાયના ધર્મની અપેક્ષા એ વાત છે. આ તો આખો પદાર્થ જ આવો છે, વિરુદ્ધ અવિરુદ્ધ સ્વભાવથી ટકી રહ્યો છે અને જગત ઉપર ઉપકાર કરે છે. આગળ તેમ આવ્યો છે. એ ઉપકાર એટલે શું અને કેવી રીતે જગત ટકી રહ્યું છે અને કેવી રીતે કોઈ કોઈને કારણે કાંઈ છે નહીં, એનું વાંચી આગળ ગુરુદેવ ખૂબ ઊંડાણથી સમજાવે છે. એ આગળ જેમ સમજાવશે તેમ સમજશે. ભાઈ ત્રીજી ગાથાની એક ભક્તિનો ભાવ ભરેલી ત્રીજી ગાથાની એક નાની ભક્તિ લેવાનો ભાવ છે. હા, એક મિનિટ. કોઈને કાંઈ હોય તો પેલા વાત કરી લે, નહીતર લઈ લેજો. સરસ હરિભાઈ કે જ્ઞાન હો કે અજ્ઞાન હો, વિતરાગતા જે પ્રસિદ્ધ થાય છે એકદમ બેસાડવા જેવું. હા, તો હર સમયે વિતરાગ સ્વભાવ જ દેખાયા કરશે તો ત્યાં રાગની વિચાર બી નહીં આવે. કે જ્ઞાનમાં રમવાનું ચાલુ કરે તો જ્ઞાનને સ્વસંવેદનનો અવકાશ છે ને. જ્ઞાન રાગ બે ને ઉભા રાખે, જ્ઞાનમાં રમે ક્યારે? ને જેમાં રમવું છે એની તો ક્યાંય સ્થાપના જ થતી નથી, એને તો યાદ જ નથી આવતું. ખાલી ભાવનાત્મક રાખ્યું છે કે આપણે સમ્યક દર્શન કરવું છે, કે એમ ના થાય. પછી ભાવના તો આનંદ કાળમાં અનંતવાર ભાવી, પણ ફળીભૂત કેમ ન થઈ? આજે કઈ પહેલી વાર સમ્યક દર્શનની ભાવના નથી ભાવી, અનંત કાળમાં અનંતવાર ભાવીને આવ્યા છે, પણ કેમ કામ ન થયું? ઊંડો ન હોય તો સ્વપરમાં બી એ જ કરે છે ને ભાઈ, આ પરથી જુદો પણ એમાંય કામ નથી થતું. એટલે ગુરુદેવ ઘણી વાર નથી કહેતા કે થોડુંક વ્યાકરણનું જ્ઞાન હોય, ભલે વિશેષ નહીં, મોક્ષના પ્રકાશકમાં પણ આવે છે કે જો શાસ્ત્રનો અભ્યાસ કરવો હોય તો એક બેઝિક જે છે ને એટલું તો તને વ્યાકરણ આદિનું જ્ઞાન હોવું જોઈએ. અને કોમા ક્યાં મૂકે તો શું ભાવ આવે, ફૂલ સ્ટોપ ક્યાં હોવો જોઈએ, અને એક આખો શબ્દમાં વચ્ચે ડેશ મૂકી દે તો શું ભાવ આવી જાય, અને ક્યાંક ડેશ મૂકે તો શું એનો અર્થ સમજવો. હે ને, કારણ કે ડેશ મૂકીને બીજો શબ્દ મૂક્યો એ પહેલા શબ્દને બતાવતો હોય એને પણ ડેશ કહેવાય. અને ક્યાંક સ્વ ડેશ પર તો બે ને વાત બતાવી છે, માટે વચ્ચે ડેશ મૂક્યો છે, એ પણ દેશનું વાચ્ય સમજતા આવડવું જોઈએ, તો જીનવાણીનો સ્વાધ્યાય ની રોનક જુદી આવે. અને પછી એ જે સ્વાધ્યાય થાય ને સ્વલક્ષ્ય હોય. એટલે એક દેશ આગળ જે કીધું એને જ બતાવતું હોય. હા, ઘણી જગ્યાએ નથી આવતું એમ કે ભાઈ આ એટલે એનો અર્થ આ એમ. ઘણી વાર આગલા શબ્દને બતાવવા માટે ડેશ કરીને પાછલો શબ્દ કોઈ આગલાને બતાવતો, અને ક્યાંક ડેશ મૂકે, જેમ કે સ્વ ડેશ પર, તો સ્વ નહીં બતાવે ને પર નહીં બતાવે છે. અચ્છા, હવે એ જ શબ્દને અંદરમાં લગાડવો હોય, અંદરમાં,
100 ડેશ પર, સમજો તો એ પર પણ છે ને ડેશ ઈસો ને જ બતાવે છે. કે 100 ડેશ પર કે 100 નું પર છે એમ. અને આમ પરથી લ્યો કે પર છે ને 100 નું જ છે એટલે એમ બતાવતો શબ્દ 100 ડેશ પર. એ તો જ્ઞાનમાં પછી હે ને રમતા આવડી જાય, જ્ઞાનની મજા માણતા આવડી જાય ને એટલે પછી શબ્દોને પણ ઉછાળે. કારણ કે શબ્દમાં કાંઈ છે નહીં, શબ્દ તો શબ્દો છે પણ એ ભાવોને ઉછાળે છે. શબ્દ તો પેલા 100 પર છે, 2 હારે મૂકો તો 100 પર છે, 100 ડેશ પર મૂકો તો 100 પર છે. એટલે શબ્દમાં કાંઈ નથી, ભાવમાં છે બધું. એ ભાવની રમઝટ એકવાર ખ્યાલમાં આવી જાય તો મજા આવી જાય એમ. લઈ લો બેન. હા, આપ્તયાગમને સંતો બતાવે, વસ્તુના મહાસિતાન. સમય સારની ગાથા ત્રીજીમાં, સિદ્ધાંતો નિવડ જાય. શ્રી કહાને ગુરુ સમજાવે, સ્વાનુભવ માડુને. ગાથા ત્રીજી સિદ્ધાંત શિરોમણી, વાહન ગુરુ સમજાવેડુવી. ગુરુ બતાવે પ્રકાર બેરાગના, અજ્ઞાન ને અસ્થિરતા જન. વિતરાગ ભાવે પરિણામ વિના, સમજાય ના રાગનું સ્વરૂપ. અનુભવ પહેલા જીવની ચાલે છે, રાગ વિશેનું અજ્ઞાન. માને કે રાગ પરના લક્ષે થાય, તેથી પરને ટાળવા જાય. વિતરાગ ભાવે પરિણામ વિના, સમજાય ના રાગનું સ્વરૂપ. સ્વાનુભવ પછી અંદરમાં નાટકતા, ઉપયોગ પલટી જાય. રાગ જ્ઞાનીને લાગે દોષ રૂપ, તેથી સ્વભાવમાં જાય. વિતરાગ ભાવથી જેટલો હશે, તે રાગ લાગે જ્ઞાન. ગાથા ત્રીજી સિદ્ધાંત શિરોમણી, કાહન ગુરુ સમજાવેડુવી. સુખરૂપ સ્વભાવને ચાખી લીધો, તેથી બહાર આવતા દુઃખે થાય. જ્ઞાનીને દુઃખ ના કાળે પણ, લક્ષ્યમાં રહેતો સ્વભાવ. વિતરાગ ભાવમાં સ્થિરતા થતા, રાગની ઉત્પત્તિ ના થાય. વિતરાગ ભાવે પરિણામ વિના, સમજાય ના રાગનું સ્વરૂપ. જ્ઞાનીની અંતર દશાને જાણે, કેવડી કા અન્ય જ્ઞાની.
જ્ઞાની ને તો છે સ્વભાવની ઝપટ, ગુરુદેવ સમજાવે જ્ઞાનીની ભૂમિકા સમજાવતા. કહન ગુરુને વંદન, કરું સૌ ભાવ સમર્પણ, ગુરુદેવના ચરણમાં ગાથા ત્રીજી સિદ્ધાંત શિરોમણી, કહન ગુરુ સમજાવે ડૂબી. જય જિનેન્દ્ર. બહુ સરસ. ત્રીજી ગાથા સિદ્ધાંત શિરોમણી. જય લો. હા. બોલો. લોકના અગ્રભાગે વિરાજમાન વૃષભદેવાદી મહાવીર પર્યંત અનંત શ્રી ભગવંતોનો જય હો. જય હો. હાલ મહાવીર ક્ષેત્રમાં બિરાજમાન સિમંદર આદિ 20 વિયનમાં નરિયન ભગવંતોનો જય હો. સમયસાર પ્રવચનસાર આદિ જીનવાણી માતનો જય જય હો. હો. આ જીનવાણીના રચયિતા કલિકાળ સર્વજ્ઞ શ્રી કુંકુંદાચાર્ય આદિ અનંત આચાર્ય ભગવંતોનો જય જય હો. હો. આ જીનવાણીના રહસ્યને બતાવનાર અમાત્મ ઉદ્ધારક અનંત અનંત ઉપકારી અનંત તીર્થંકરોથી અધિક ગર્જતા નાયક એવા કહાન ગુરુદેવનો જય હો. જય હો. ધન્ય અવતાર પ્રશમ મૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય જય હો. હો. સનાતન વિતરાગ દિગંબર જૈન ધર્મનો જય હો. જય હો. એ બેવ ત્યાં મૂકી દે અને જય જીનેન્દ્ર. જય જીનેન્દ્રભાઈ. અરે ના ના, એક જ મિનિટ. આજે કહાન નો વારો કહાન છે ને? હા નીતિશ દાદા, હા બેટા, આજે શું ભણાવીશ મને તું? આજે હું સાતમી ગાથા બોલીશ. અરે વાહ. એક મિનિટ ભાઈ. હા. ચારિત્ર દર્શન જ્ઞાનપન વ્યવહાર કથને જ્ઞાનીને, ચારિત્ર નહીં દર્શન નહીં, નહીં જ્ઞાન જ્ઞાયક શુદ્ધ છે. આ સમયસારજીની સાતમી ગાથા છે. આમાં આચાર્ય ભગવાન એવા નિકટવર્તી શિષ્યને સમજાવે છે જે અનંત ગુણમાં તો એક્સપર્ટ છે પણ એક આત્મામાં એક્સપર્ટ નથી. તો આચાર્ય ભગવાન એને સમજાવે છે કે દર્શન જ્ઞાન ચારિત્ર જેવા અનંત ગુણ તો મારામાં છે જ નહીં. હું તો એક અભેદ આત્મા છું. અને આચાર્ય ભગવાનને એવું કહ્યું હતું કે જાણે તે જ્ઞાન એમ નહીં, જાણે તે હું. અને શ્રદ્ધે તે શ્રદ્ધા નહીં, શ્રદ્ધે તે હું. જય જીનેન્દ્ર. અરે વાહ. જાણે તે જ્ઞાન નહીં. અમે તો આમ ભણ્યા છીએ બેટા, જાણે એ જ્ઞાન, શ્રદ્ધે એ શ્રદ્ધા. ત્યાં નવું ક્યાંથી કાઢ્યું? એ આચાર્ય ભગવાને પહેલા આત્મામાં ઇન્ટરેસ્ટ લાવવા માટે કીધું કે જાણે તે જ્ઞાન. અચ્છા, પછી ઇન્ટરેસ્ટ ઉડી ગયો એટલે હવે જ્ઞાન કાઢી નાખ્યો એમ? હા, ઇન્ટરેસ્ટ ઉડી ગયો પછી તો કે તને શું પછી કેમ કીધું કે જાણે તે આત્મા, એમ કેમ કીધું પછી? કેમ કે અગર આપણે ગુણ ભેદથી જોઈએ તો સમ્યક દર્શન પ્રગટ ના થાય. વાહ, શાબાશ. વાહ વાહ, ગુડ. અરે બેટા, દર સન્ડે આવીને મને રોજ આવું ભણાવવું હો, હું ભૂલી જાઉં તો. કેટલું તે સરસ કીધું કે જાણે તે જ્ઞાન નહીં. હું તો અત્યારે એમ જ સમજુ છું કે જાણે તે જ્ઞાન, શ્રદ્ધે તે શ્રદ્ધા. તે તો વળી મસ્ત કાઢ્યું, જાણે તે જ્ઞાન નહીં, જાણે તે હું. અરે વાહ. તમે જ સમજાયું હતું. અચ્છા, એવું કે ગુરુદેવે આપણને આવું સમજાવ્યું? બહુ સરસ, બહુ સરસ બેટા. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર બેટા. Keep it up, Kahan. હા. જય જીનેન્દ્ર. જિનેન્દ્રભાઈ. જય જીનેન્દ્ર બધા. જય બહુ સરસ પ્રગતિ કરી રહ્યો છે.